સૌથી મોટો પ્રશ્ન એ છે કે વડાપ્રધાન મોદી આવનારી 24 થી 26 ગુજરાત આવી રહ્યા છે. મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા, પાછા કેન્દ્રીય વન મંત્રી હમણાં પોરબંદરમાં આવ્યા, અને આ બધું થયું. વાત એ છે કે શું નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે થઈ શકે છે આ પરિસ્થિતિમાં? એટલે કે ભયંકર ઝઘડાઓ ચાલે છે, પેલા કવિતાઓ લખતા, પત્ર લખતા, હવે FIR કરવા લાગ્યા એક સામે, એક વ્યક્તિ બીજા સામે, ભાજપના. તો હવે તો સમય આવી ગયો છે ને, હવે મુકાશે. જો આ તો પાપનો ઘડો ભરાઈ ગયો એમ કે તો હાલે. અને ધાર્મિકભાઈ એક કહું તમને, પક્ષના પ્રમુખ છે ની પ્રજાનો પ્રશ્ન જ નથી. પક્ષનો પ્રમુખ આ જેપી નડ્ડા હતા, એ પક્ષના પ્રમુખ હતા. કોના ઘરે એને ઘૂઘરા બંધાવી દીધા મને કયો? કોઈ એક જનતા મને કહી દે કે ભાઈ જેપી નડ્ડા પ્રમુખ રહ્યા અને પાછા એક્સટેન્શન એને આપવામાં આવ્યું, એટલે જો એને કારણે અમારા દેહી નળિયા હતા ને હવે વિલાયતી થઈ ગયા. ક્યાંયથી આવ્યો અવાજ એવો કે છે ઠેકાણે ક્યાંય આવ્યું કે ભાઈ એસટી બસના ભાડા ઘટી ગયા, લાઇટના બિલ ઘટી ગયા, નિહાળની ફી હતી ઘટી ગઈ? ક્યાંય આવ્યું? પક્ષનો પ્રમુખ પક્ષ માટે હોય છે. સંગઠન એટલે પક્ષ માટે. પક્ષમાંથી ક્યાંથી પૈસા મળે, ક્યાંથી સત્તા જળવાઈ રહે, કયા સમાજને હાચવી લેવો, કયા સમાજને દબાવી દેવો, એ પક્ષના હિતમાં છે, પ્રજાના હિતમાં નહીં. અનાયાસે પ્રજાનું હિત થઈ જાય જુદી વાત છે. ભારતીય જનતા પાર્ટી જેને શિસ્તબદ્ધ પક્ષ કહેવાય છે, ઉપરે ડખો છે, હેઠે ડખો છે, પ્રદેશથી માંડીને દેશ સુધી. એટલે તમારે આમ તો તમે એમ કહો છો કે ડબલ એન્જિનની સરકાર હોય, એમાં તમે મત આપશો તો તમારા કામ વહેલા થઈ જશે, કારણ કે મોહાળે જમણ ને માં પીરસવા વાળી. તો તમારે એવું બધું જો હોય તો તમે બે બાજુ તમે જ જુઓ, તમારા નેતા કોની તમે નક્કી નથી કરી શકતા. બોલો તો અમારું તો કુંજાને કેદી ભલું થાય? આ તમારા પક્ષનો વડો કોણ ઈ નક્કી કરવામાં તમને જો ફીણ આવી જતા હોય તો અમારા જેવાના કામ ક્યાંથી થાય? મૂળ હોડો જે છે એ અંદરો અંદર છે, માથાકૂટ મોટે પાયે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લેશ માત્ર કોમ્પ્રોમાઇઝ કરવા માંગતું નથી. એને કીધું કે મારે કઈ સાંભળવું નથી. હવે ઉપરથી માંડીને તળિયાથી માંડીને નળિયા સુધીમાં જે બિલકુલ રાષ્ટ્રવાદી હોય એ RSS બ્રાન્ડ, પાછું રાષ્ટ્રવાદી પણ જેમ તેમ નહીં. આની પેલા ધનખડે હતા એમ ધનખડે જેવા નહીં, હવે રાધાકૃષ્ણનજી જેવા, જે 16 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવકમાં જોઈન્ટ થઈ ગયા અને એના અત્યાર સુધીની કાર્યકારિણીમાં રહ્યા. બધું થયું. જે તે સમયે રાજ્યપાલે, અત્યારે મહારાષ્ટ્ર છે એમ ઝારખંડથી માંડીને બધા રાજ્યપાલે બન્યા, પણ એને દક્ષિણના નરેન્દ્ર મોદી કહેવાય છે. તો એવા માણસની ન્યા રજૂઆત કરવામાં એને ઉપરાષ્ટ્રપતિ નામ આવ્યું. શું કામ? એ બ્રાન્ડેડ છે. 916 માર્કા વાળું રાષ્ટ્રીયતા એનામાં છે, એમાં કઈ ડગે નહીં. આ ધનખડજી જેવું નહીં. આવ્યા હતા પેલા બીજા પક્ષમાં હતા, પછી કોંગ્રેસમાં આવ્યા, પછી ભાજપમાં આવ્યા, થોડીક વાર લથડિયા ખાઈ ગયા ને બુદ્ધિપૂર્વક ખેલ નાખવા ગયા, પકડાઈ ગયા. એટલે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ પણ બાબતે સમજોતા કરવા માંગતું નથી. એટલે અહીંયા ઉપરે સંજય જોશીને લઈને બેઠા છે કે સંજય જોશી કે નીતિન ગડકરી કે ભાઈ યોગી આદિત્યનાથ કે દેવેન્દ્ર ફડણવીસ એવા લોકોને ઉપર રાખવાની વાત કરે છે. અહીંયા પણ કોઈ સ્વયંસેવક સંઘનો જે કઈ ખાસમ ખાસ કહી શકાય એવા લોકોને રાખવા માંગે છે. આ બે કસમકસ ચાલી રહી છે. હવે એના પક્ષમાં એટલો ડખો છે કે હજુ સુધી એનો મેળ નથી પડ્યો. તો તમે વિચાર કરો ધાર્મિકભાઈ, આ લોકો જેમ કે છે કે ભાઈ અમારી ડબલ એન્જિનની સરકાર હોય તો કામ સરળ થાય, એટલે તમારો ખુદનો નેતા નક્કી નથી થતા. બે બાજુ તમે છો તોય તો અંદર ખાને કેવો ડખો હોય છે. આ થઈ ભાજપની વાત. પણ હવે ઘણા સમયથી જો કે આવો ચક્કર હાલે જ છે અને જનતાને કાંઈ લેવા દેવા નથી આનાથી. જનતાને ફેર શું છે અથવા તો અપેક્ષા શું છે કે સરકારનું રિસફલિંગ થાય, પક્ષનો પ્રમુખ ભલે જે થવું થાય, એને પ્રજાને કઈ લેવા દેવા નથી. જનતાનો તો ઈ છે કે હવે આ મંત્રીમંડળમાં કઈક ફેરફાર થાય તો જીવતા રહીએ, કારણ કે અત્યારે અરાજકતાની ચરમ સીમા છે. કાંઈ મંત્રીમંડળ જેવું કઈ છે નહીં. જેને ફાવે ને ગોફણિયા ઘાવ કરે છે, કોઈનું કોઈ માનતું નથી. તો આપણે નહીં, તમામ ધારાસભ્યો કે છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે છે કે અધિકારીઓ અમારું માનતા નથી. અને હમણાં ભારતીય જનતા દિવ્ય ભાસ્કરે સર્વે કર્યું, તમે જુઓ, મોટા ભાગના ધારાસભ્યોએ કીધું કે બ્યુરોક્રેટ્સ એટલે કે અધિકારીઓ અમારું માનતા નથી, અમારું કયું કઈ કરતા નથી. મંત્રીને ઊંધા ને કાળા ચશ્મા કે લીલા ચશ્મા પહેરાવી દે છે, કોઈને કઈ ખબર પડતી નથી અને સંપૂર્ણપણે અધિકારી રાજ છે. ધારાસભ્યો તો એમને પટાવાળા જેવી હાલત છે. આવું સ્વયં ભારતીય જનતા પાર્ટીના લોકોએ કીધું. આપણે કહીએ તો એમ કે મીડિયા વાળા જે છે એ એમ કે આમ આદમી પાર્ટીને વખાણ કરે ને ભારતીય જનતા પાર્ટી, અમે નહીં, તમારા છે એને હાચવો તો ઘી છે. એ ધારાસભ્યો જ એકબીજા પત્રો લખે છે ને બધા કરે છે ને ખુલ્લે આમ જગ જાહેર કે તમારામાં કઈ વેલ્યુ નથી, તમારી કોઈ અમારું કોઈ સાંભળતું નથી વગેરે વગેરે. એટલે આ બધો ડખો
ડખો જે છે એ હવે મહિના દાડાની અંદર જે થવાની ગણતરી ચાલી રહી છે કે ભાઈ પક્ષના પ્રમુખ કોણ અને સરકારનું રીસફલિંગ. તમે જો બચુભાઈ ખાબડ, હવે એને ધ્વજવંદન કરવાની મનાઈ કરવામાં આવી. બીજા બધા મંત્રીઓના હાથે ધ્વજવંદન થયું 15મી ઓગસ્ટનું, બચુભાઈ ખાબડનું નામ એમાંય નથી. આનાથી મોટું કોઈ અપમાન હોઈ શકે? કારણ કે નેતર ગુનો છે એના છોકરા સામે છે, બચુભાઈ સામે તો નથી. તો કમસે કમ એને ધ્વજવંદન કરાવવા દેવું જોઈએ ને. નૈતિકતા રીતે આમ તમે જો તેને કાઢી મૂક્યા કહેવાય, નૈતિકતાની રીતે ઓફિશિયલ ભલે મંત્રી હોય. તો બચ્ચુભાઈએ તો હવે સમજવું જોઈએ કે નહીં કે ભાઈ સાહેબ આવ રાખો, ગોળ્યું નથી રહેવું. પણ હવે આટલી હદે લોકો શર્મહીન થઈ જાય તો પ્રજા શું કરે મને કયો? જે મંત્રીને તમે બોલાવતા નથી, આપણે હગાવાલા હોઈએ કે આડોશ પડોશમાં કોઈ આપણું નોંધ ન લેતું તો આપણે જાતા નથી. ભાઈ ત્યાં આપણી કોઈ વેલ્યુ નથી, આપણે ન જવું કમસે કમ. એને બદલે આટલો ડખો છે ને ધ્વજવંદન કરે મના કરી તોય હજી મંત્રીનું પાટિયું લઈને ફરે, એ કેવું કહેવાય? એટલે ભારતીય જનતા પાર્ટીને લાગે વળતી ત્યાં સુધી આંતરિક ડખો ભયંકર છે. એટલે પક્ષના પ્રમુખ અને સરકારની પુનર્રચના પણ ડખે ચડેલી છે. જી